75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં નાગરિકોને કેન્દ્રમાં રાખીને વિકાસ થઈ રહ્યો છે. તેના કારણે રાજ્યના તમામ નાગરિકોને વિકાસની અનુભૂતિ થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વસમાવેશક વિકાસ કરીને ગુજરાતને નવી ઓળખ આપી હતી. તેમણે શરૂ કરેલા લોકાભિમુખ વિકાસ મોડેલને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ₹1,950 કરોડનું વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં 9,250 આવાસના ડ્રો ઉપરાંત ₹891 કરોડના ખર્ચે 43 પ્રજાલક્ષી કાર્યોનું ઈ-લોકાર્પણ, ₹1,059 કરોડના ખર્ચે 26 પ્રજાલક્ષી કાર્યોના ઈ-ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. ફકરો. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતની જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ એ જ ગતિએ આગળ ધપાવી છે. શ્રી નરેન્દ્રભાઈની વિકાસની કાર્યપ્રણાલી પર વિશ્વાસ મૂકીને જ 2014માં દેશની જનતાએ તેમને દેશનું સુકાન સોંપ્યું હતું. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 10 વર્ષમાં પ્રબળ સંકલ્પ, આયોજન શક્તિ અને અમલવારી થકી દેશને તમામ ક્ષેત્રોમાં નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા કરી, જેનાથી કરોડો શ્રદ્ધાળુઓની લાંબી પ્રતીક્ષાઓનો અંત આવ્યો છે. ફકરો. શ્રી નરેન્દ્રભાઈના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં અગાઉ 11મા ક્રમે રહેલી દેશની અર્થવ્યવસ્થા આજે 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. તેમ જણાવી તેમણે ઉમેર્યું કે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે અને 2047માં ભારત વિકસિત રાષ્ટ્રનો દરજ્જો હાંસલ કરશે. એમાં શંકાને કોઈ કારણ નથી. ફકરો. શ્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે જનસુખાકારીના આ કાર્યો બદલ અમદાવાદના બંને સાંસદો વતી અને ગાંધીનગર લોકસભા વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે તેમણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. ફકરો. ઉલ્લેખનીય છે કે સમારોહ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી થલતેજ ખાતે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વાડજ રામાપીરના ટેકરા ખાતે નવનિર્મિત શાળા નંબર 1નું લોકાર્પણ કર્યું હતું.